મોટી વિગતો સામે આવી રહી છે। અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીની અંદર જે બ્લાસ્ટ ગઈકાલે થયો હતો, આજે બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। એલસીબી ઝોન 8 દ્વારા બ્લાસ્ટના કેસમાં 4 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાની વિગતો। આરોપી મેહુલ ડોડિયાની માતા સહિત 4 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। ફટાકડા બ્લાસ્ટ કેસમાં પોલીસ જ ફરિયાદી બની। ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ બ્લાસ્ટની અંદર કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ફરિયાદ મુજબ 3 ભાગીદારોના નામ આમાં સામે આવ્યા છે। મેહુલ ડોડિયા, રમીલાબેન ડોડિયા અને સાદિક સૈયદ, આ ત્રણેય ભાગીદાર ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના નામે આ જે આખું કારખાનું છે તે ચાલતું હતું। ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના નામ ઉપર આખું જે કારખાનું છે તે ચાલતું હતું। ગેરકાયદેસર આ કારખાનું ચાલતું હતું। લાયસન્સ ન હોવા છતાં પણ લાંબા સમયથી આ કારખાનું ધમધમી રહ્યું હતું। અને સૌથી મોટી વાત, 2014માં આ જ કારખાનાની અંદર એક જે બ્લાસ્ટની ઘટના બની હતી અને તેની અંદર એક 9 વર્ષના જે બાળકનું જે મૃત્યુને લઈને જે વિગતો સામે આવી હતી। વધુ વિગતો સાથે સમજતા અર્પિત જોડાયા છે। અર્પિત, 2014માં પણ આવી જ ઘટના આ જ ફટાકડાની ફેક્ટરીની અંદર બની હતી। આજે ફરી એકવાર એની જ પરિસ્થિતિ જોઈ રહ્યા છે। આ ઘટનાની અંદર કેટલાય લોકોએ, નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે કે ફેક્ટરીને મંજૂરી નહોતી, લાયસન્સ નહોતું, તો કઈ રીતે આટલા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી? સૌથી મોટી આશ્ચર્યજનક બાબત અને ચિંતાજનક બાબત, ગંભીર બાબત એ છે કે કોની રહેમ નજર હેઠળ, કોના આશીર્વાદથી, કોની મીઠી નજરથી આ ફટાકડાનું કારખાનું ધમધમી રહ્યું હતું, એ સૌથી મોટો સવાલ છે। અને એ દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ કાર્યવાહીની અત્યાર સુધીની વાત કરીએ તો હાલ ઝોન 8 પોલીસ દ્વારા કુલ 4 લોકોની અટક કરવામાં આવી છે, જેમને ઝોન 8 જે પોલીસ ઓફિસ આવેલી છે, ઝોન 8ની ઓફિસ, ત્યાં એમને રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત ગઈકાલે વાત એવી પણ સામે આવી હતી કે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે। જો કે સત્તાવાર રીતે હજુ એવી સ્પષ્ટ સચોટ માહિતી સામે નથી આવી, એવી પુષ્ટિ પણ નથી થઈ કે મેહુલ ડોડિયાની અટક કરવામાં આવી હોય અથવા તો ધરપકડ કરવામાં આવી હોય। ગઈકાલે ચર્ચા ચાલતી હતી અને ગઈકાલે એ હકીકત સામે આવી હતી ચર્ચાના સ્વરૂપમાં કે મેહુલ ડોડિયાને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે એની પુષ્ટિ નથી કરવામાં આવી। બની શકે છે કે આજે 12 વાગ્યાની આસપાસ, 12 થી 1 વાગ્યાની આસપાસ પોલીસ એજન્સી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, કોની ધરપકડ કરાઈ છે, કોની અટકાયત કરાઈ છે, અથવા તો કોણ સંબંધ આરોપીઓ છે અથવા તો વ્યક્તિઓ છે એમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, એ હકીકત સત્તાવાર રીતે જ્યારે પ્રેસ કોન્ફરન્સ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે ત્યારે એ હકીકત સામે આવે એવી શક્યતાઓ રહેલી છે। પણ હાલની વાત કરીએ, જે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે પોલીસની કાર્યવાહી સંદર્ભે, પોલીસની કાર્યવાહીની દ્રષ્ટિએ, તો 4 લોકોની અટક કરવામાં આવી છે, જેમને ઝોન 8 પોલીસ ની ઓફિસમાં રાખવામાં આવે છે। આ 4 લોકોમાં મેહુલ ડોડિયાના ભાઈનો એક સમાવેશ થાય છે, મેહુલ ડોડિયાની માતા છે એનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત એક ફટાકડાના હોલસેલ વેપારીને પણ અહીંયા લાવવામાં આવ્યો છે, એની પૂછપરછ કરવામાં આવી રહી છે। જોકે એનો રોલ શું હતો, એ મેહુલ ડોડિયા સાથે કેવી રીતે સંકળાયેલો છે, કેટલા સમયથી સંકળાયેલો છે, તમામ બાબતોને લઈને હાલ એની પૂછપરછ કરવામાં આવી રહી છે। જોકે પોલીસને હજુ સમય નથી મળ્યો। ગઈકાલે જ્યારે આ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી એટલે તમામ એજન્સીઓ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે પ્રાથમિક બાબત, પ્રાથમિકતા એ રહેલી હોય છે કે જે ઘટના પર બની હતી એ ઘટના પર સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવે, એ પ્રાથમિકતા હતી। એ પછીથી જ્યારે પોલીસે